टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આજના ડિજિટલ સમયમાં ભણતર માટે બાળકમાં રુચિ પેદા કરવી અઘરી છે, ત્યારે મહેસાણાના પ્રતાપગઢ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક ભીખાભાઈ પ્રજાપતિ માટીમાંથી ઘડતરનું અનોખું શિક્ષણ બાળકોને પીરસી રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી શિક્ષણમાં જરૂરી રમકડાં માટીમાંથી બનાવી બાળકોને ભણાવી રહ્યા છે. બાળકો પણ માટીમાંથી રમકડાં બનાવે છે અને પાઠમાં ઓતપ્રોત થઈ જાય છે. બાળક રમકડું બનાવતા પણ શીખી જાય છે અને સાથે સાથે તે પાઠ પણ શીખી લે છે. ભીખાભાઈનો પરિવાર વર્ષોથી માટીકલા સાથે જોડાયેલો છે અને તેમનો પારંપરિક વ્યવસાય માટીકલા છે. પણ શિક્ષણના જીવ એવા ભીખાભાઈએ પોતાની વારસાગત કલાનો શિક્ષણમાં ઉપયોગ કરવાનું નક્કી કર્યું અને બાળકોનું માટીથી ઘડતર થાય તે માટે આ અનોખો પ્રયોગ શિક્ષણમાં શરૂ કર્યો. ભીખાભાઈની આ અનોખી શિક્ષણ પદ્ધતિને જિલ્લા શિક્ષણ વિભાગે પણ બિરદાવી છે. અને આ ઇકો ફ્રેન્ડલી રમકડા છે, એટલે કે બાળકોને પર્યાવરણ દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વના છે. બીજું કે આમાં બાળકોને બનાવવાનો, સર્જન કરાવવાનો આનંદ મળે છે, એમની મનોશક્તિ વધે છે, એની સર્જન શક્તિનો વિકાસ થાય છે અને બાળકો સરળતાથી હોંશે રમતા એમ કહેવાય કે માટીમાં રમકડા બનાવવાની વાત આવે ત્યારે બાળકો ખૂબ જ આનંદિત થઈ જાય. એમને એમ થાય કે ચલો રમકડા બનાવીએ. તો રમકડા બનાવવા માટે પણ બધા બાળકો હોંશે તૈયાર થઈ જતા હોય છે અને સાથે સાથે શીખવાનું પણ મળે છે. એટલે ખરેખર આ જે પદ્ધતિ છે એની નેશનલ એજ્યુકેશન પોલિસી એની અંતર્ગત હસ્તકલા અને હસ્તકલાને મારફતે બિલકુલ ઓછા ખર્ચાળમાં બાળકો સરળતાથી શીખી શકે એના માટેના રમકડા છે.